તો અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કારણે દાખલ 2 દર્દીના મોત નીપજ્યા છે। સિવિલ હોસ્પિટલમાં ગરમીના કારણે દાખલ હતા દર્દી। હીટ સ્ટ્રોકના કારણે એક દિવસમાં જ 2 દર્દીઓના મોત નીપજ્યા છે। 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। 35 અને 55 વર્ષીય દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે। એક દર્દીને 104 ડિગ્રી તો બીજા દર્દીને 105 ડિગ્રી તાવ સાથે દાખલ કરાયો હતો। હાલ 41 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે। 10ની હાલત ગંભીર છે। અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કેસ માટે નવો વોર્ડ તૈયાર કરાયો છે। અસ્તારવાસ સિવિલ હોસ્પિટલમાં ઊભો કરાયો છે આ વોર્ડ। ગરમી વધતા ગઈકાલે દર્દીઓનો ધસારો વધ્યો હતો। સ્થિતિને જોતા તાત્કાલિક અન્ય વ્યવસ્થાઓ શરૂ કરાઈ। સતત 2 દિવસથી હીટ સ્ટ્રોકના કેસો વધી રહ્યા છે। લૂ લાગવા, માથાનો દુખાવો, બેભાન થવાના લક્ષણો વધી રહ્યા છે, સામે આવી રહ્યા છે। તો ગરમીના કારણે સાંજના સમયે હીટ સ્ટ્રોકના કેસ વધુ આવે છે। દર્દીઓને લૂ લાગવાની હીટ સ્ટ્રોક થવાની શક્યતા વધી ગયેલી હતી। એને અનુરૂપ અમારા દર્દીઓમાં બી વધારો થયો છે। કોરસ્પોન્ડિંગ રાઇઝ ઓફ હીટ સ્ટ્રોક પેશન્ટ થયેલું છે। અમારો જે વોર્ડ હતો એ ગઈકાલે સાંજે સંપૂર્ણ રીતે ભરાઈ ગયો હતો અને અમારે અલ્ટરનેટિવ વ્યવસ્થા કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ। 4 વાગે દર્દી કોઈ બી હિસાબમાં ઘરે પહોંચે પછી એને થોડું બેચેની લાગે અને લગભગ 7-8 વાગ્યા પછી પેશન્ટનો ધસારો વધી જતો હોય છે। કારણ કે એવી વખતે એને ખ્યાલ આવી જાય છે કે મને લૂ લાગેલી જ છે। એને ખબર પડતા લગભગ 2-3 કલાક થઈ જાય એટલે 7 વાગ્યા બાદ એનો ધસારો વધી જાય છે। અમારી પાસે અલ્ટરનેટિવ એસી જે એરિયાઝ છે એમાં લગભગ અમારી પાસે 40 બેડની અમે કેપેસિટી એનહેન્સ કરી નાખી છે। એટલે અમે વી એક્સપેક્ટ કે એનાથી વધારે નહીં આવે। લોકો આવશે તો બી અમે પહોંચી વળવા તૈયાર છીએ। બીજા એના પછીનો બી 60 બેડનો વોર્ડ અમારી પાસે તૈયાર છે। તો આકરી ગરમી વચ્ચે ડાંગના વાતાવરણમાં પલટો આવ્યો છે। સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાય છે। ખુશનુમા માહોલ સર્જાયો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વરસાદની પણ સંભાવના છે। સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણના પગલે શીત લહેર જોવા મળી। વેકેશનની મોજ માણવા આવેલા પ્રવાસીઓને ગરમીથી આંશિક રાહત મળી। કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વરસાદની સંભાવના છે। આ ડાંગના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે ખુશનુમા વાતાવરણ છે। પ્રવાસીઓ જઈ રહ્યા છે આ ગરમીથી બચવા માટે। પ્રકૃતિનો સહારો પ્રવાસીઓ લઈ રહ્યા છે અને પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં। આ આકરી ગરમી વચ્ચે અત્યારે વાતાવરણમાં ડાંગમાં પલટો આવ્યો છે એટલે ડાંગનું વાતાવરણ બદલાયું છે। ખુશનુમા માહોલ વચ્ચે મુલાકાતીઓ હાલ મુલાકાત લઈ રહ્યા છે ડાંગની। કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વરસાદની પણ હાલ ડાંગમાં સંભાવના છે। તો કચ્છમાં ભર ઉનાળે પાણીની અછત વચ્ચે પાણીનો બગાડ જોવા મળ્યો। અંજારના સાપેડામાં પાસે એર વાલ્વ લીકેજ થતા પાણીનો બગાડ થયો। લીકેજના કારણે પાણીનો 30 ફૂટ ઊંડા ફુવારો ઉડ્યો હતો। એર વાલ્વ લીકેજના કારણે હજારો લીટર પાણીનો બગાડ થયો। પાણીનો 30 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો। જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તમે, ભર ઉનાળે પાણીની અછત છે અને બીજી તરફ પાણીનો આ રીતે બગાડ, સવાલો ઉઠી રહ્યા છે। સાપેડાની આ ઘટના કે જ્યાં એર વાલ્વ લીકેજ થતા આ ઘટના બની। 30 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો હતો અને પાણી વેડફાયું હતું। ભર ઉનાળે એક તો પાણીની અછત છે, ઘણા એવા ગામડાઓ છે કે જ્યાં પાણી નથી મળી રહ્યું અને બીજી તરફ આ રીતે પાણીનો બગાડ થઈ રહ્યો છે। એર વાલ્વ લીકેજ થતા ઊંચો ફુવારો ઉડ્યો હતો। કચ્છની આ ઘટના છે। હાલ તો સ્થાનિક તંત્ર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। તો હાલ રાજ્યમાં અંગ દજાડતી ગરમી પડી રહી છે અને શાળા કોલેજોમાં ઉનાળુ વેકેશન ચાલુ છે। પરંતુ આટલી આકરી ગરમીમાં પણ રાજ્યમાં આંગણવાડીઓ ધમધમી રહી છે। નાના બાળકો ધોમ ધકતા તાપમાં ભણવા મજબૂર બન્યા છે। વાત જામનગરની ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે નાગેશ્વર વિસ્તારની 9 દેરી આંગણવાડીમાં રિયાલિટી ચેક કર્યું। રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે 1 વર્ષથી નિર્માણ થયેલ આંગણવાડીમાં માત્ર કલર કામ કરાયું છે। આંગણવાડીમાં બાળકો માટે પાણીની પણ સુવિધા નથી। આકરી ગરમીમાં બાળકો પાણી માટે વલખા મારી રહ્યા છે। આપને જણાવી દઈએ કે જામનગર કોર્પોરેશન વિસ્તારમાં 309 આંગણવાડી કાર્યરત છે અને જેમાંથી કુલ 9,458 બાળકો આંગણવાડીમાં અભ્યાસ કરી રહ્યા છે। હાલ ગરમીના કારણે આંગણવાડીઓમાં સવારે
7:30 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી આંગણવાડીઓનો સમય કરવામાં આવ્યો છે. જામનગરમાં 309 આંગણવાડી કાર્યરત છે, પરંતુ હીટ વેવની આગાહી છે અને બીજી તરફ આંગણવાડીને કાર્યરત કરવામાં આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ગુજરાતની આંગણવાડીઓમાં લોલમ લોલ જોવા મળી રહી છે, ત્યારે ન્યૂઝ સિટી ગુજરાતી પણ સવાલ પૂછી રહ્યું છે કે શા કારણે આવું? શું તંત્રને આ દ્રશ્યો નથી જોવાતા? નાના ભૂલકાઓ જો લૂ લાગવાથી પરેશાન થાય અથવા ગરમીની ઝપેટમાં આવે છે તો પછી જવાબદાર કોણ? આકરા તાપમાં પણ શિક્ષણના પાઠ હવે શું કામના? એક તરફ આકરી ગરમી છે અને બીજી તરફ આંગણવાડીઓ શરૂ કરવામાં આવી છે અને ચાલુ રખાય છે. ન્યૂઝ 18 ગુજરાતી આ તમામ સવાલ પૂછી રહ્યું છે. આકરી ગરમી અંગે બાળકો માટે કેમ કોઈ નિર્ણય નથી લેવામાં આવતો? ઓનલાઈન પર સંવાદદાતા કિંજલ જોડાઈ ચૂક્યા છે. કિંજલ, એક તરફ આકરી ગરમી છે અને બીજી તરફ ભૂલકાઓને આંગણવાડીમાં બોલાવાય છે. બિલકુલ મિત્તલ, જે પ્રકારે વાત કરવામાં આવે, નાના નાના ભૂલકાઓ અને જે મોટેરાઓ હોય છે ને ખાસ કરીને વયોવૃદ્ધ હોય છે, તેમને ગરમીની ખૂબ અસર થતી હોય છે. તેવા સમયે જ આંગણવાડીમાં છે જ્યારે ન્યૂઝ 18 પહોંચ્યું ત્યારે નાના નાના બાળકો ધોમધખતા તડકામાં આંગણવાડીમાં ખાસ લાભ લેતા જોવા મળ્યા હતા. 3 થી 6 વર્ષના બાળકો છે એને આંગણવાડીમાં મોકલવામાં આવતા હોય છે. જામનગરની વાત કરવામાં તો જામનગરના મહાનગરપાલિકા વિસ્તારમાં 309 જેટલી આંગણવાડીઓ કાર્યરત છે અને 9,458 બાળકો આંગણવાડીમાં આવી રહ્યા છે. આ જે સરકારી ચોપડે નોંધાયેલા આ જે બાળકોની વાત છે, ત્યારે જ્યારે ન્યૂઝ 18 પહોંચ્યું ત્યારે એક તો એવું જોવા મળ્યું કે છેલ્લા 1 વર્ષથી નાગેશ્વર વિસ્તારમાં જે નવડેરી આંગણવાડી આવેલી છે, આ આંગણવાડી બની ગઈ હતી, પરંતુ તેમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા નહોતી. જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે પાણીની વ્યવસ્થા નહોતી ને કલરકામ ચાલી રહ્યું હતું ને ત્યારે આ બાળકોને અન્યત્ર દૂર જે નજીકમાં આવેલી એક અન્ય જે આંગણવાડી છે નાગેશ્વર 1, ત્યાં ખસેડવામાં આવ્યા હતા અને બંને એક સાથે અભ્યાસ કરતા હોય, બંને એક સાથે લાભ લેતા હોય તેવું સામે આવ્યું હતું. જે પ્રકારે વાત છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પણ છે, કારણ કે 300 દિવસ પોષણક્ષમ આહાર મળે તે માટે મહાનગરપાલિકાએ અને જે તંત્ર છે તેના દ્વારા આ પ્રકારના જે બાળકો હોય છે, બાળકોને આંગણવાડીએ લાવવાના હોય છે ને તેમને પોષણ મળી રહે તે માટેની પણ તેમની જવાબદારી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આકરી ગરમી વચ્ચે પણ બાળકોને આંગણવાડીએ આવવા મજબૂર બન્યા છે. ગરમ તાપની વચ્ચે ચાલીને તેમને જવું પડતું હોય છે ઘરે, એટલે કે તાપમાં તેને અસર થાય તેવા સમયે કોઈ પણ જાતની તકેદારી ન રખાતી હોય તેવું સામે આવી રહ્યું છે. અધૂરામાં પૂરી વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની પણ ઘોર બેદરકારી કહી શકાય, કારણ કે 1 વર્ષ સુધી જ્યારે આંગણવાડી બની ગઈ હોય તેમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોય, પ્રાથમિક સુવિધા ન હોય, તે અત્યંત ગંભીર બાબત કહી શકાય. જી બિલકુલ કિંજલ, એટલે સ્પષ્ટ રીતે કહી શકાય કે લોલમ લોલ અંદર ચાલે છે. આ રીતે જો બાળકો ભણે છે, બાળકને કંઈક થાય છે, લૂ લાગી જાય છે, તો પછી જવાબદાર કોણ? આવા સવાલ થઈ રહ્યા છે અત્યારે. બિલકુલ મિત્તલ, જે પ્રકારે વાત કરવામાં આવે, આંગણવાડીમાં જ્યારે બાળક આવતું હોય તો બાળકને પ્રાથમિક સુવિધા એટલે કે પીવાના પાણીની વ્યવસ્થા કરવી એ મહાનગરપાલિકાની પ્રાથમિક ફરજ છે. ટોયલેટ બ્લોકની અંદર પણ પાણી ન આવતું હોય, પીવાનું પાણી પણ ન હોય, આ એક ગંભીર મુદ્દો છે. આ મુદ્દાને કેવી રીતના છોડી શકાય? જે જવાબદાર અધિકારીઓ છે તે એસી ચેમ્બરમાં બેસીને સમગ્ર પ્રોજેક્ટનું છે તે પ્લાનિંગ કરતા હોય છે, પરંતુ જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા કયો કે કોઈ પણ શાખા કયો, મહાનગરપાલિકાના કમિશનર કયો, એને પણ આ અંગે ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે નાના નાના ભૂલકાઓની જિંદગીનો સવાલ છે. અત્યારે ગરમીની સિઝન છે, એ પહેલા જ આંગણવાડી તો તૈયાર થઈ ગઈ, તેમાં બાળકોને ભણાવવામાં પણ આવતા હતા, પરંતુ અત્યારે સ્માર્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ સ્માર્ટ પ્રોજેક્ટમાં ક્યાંક ને ક્યાંક પોતાની વાહવાહી થાય તે માટે જ અત્યારે સ્માર્ટ પ્રોજેક્ટને કલરકામ કરાવી રહ્યું છે, જેમાં આંગણવાડી ચાલતી પણ હતી. જ્યારે સંચાલિકાને આપણે પૂછ્યું ત્યારે એમને પણ કહ્યું કે 1 વર્ષથી આંગણવાડી ત્યાં ચાલતી હતી, હાલ ત્યાં કલરકામ ચાલી રહ્યું છે, એટલે અહીંયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એટલે એક જ આંગણવાડીની અંદર 2 અલગ અલગ સ્થળના બાળકોને રાખીને અભ્યાસ કરવામાં આવતો હતો, પોષણક્ષમ આહાર આપવામાં આવતો હતો. ત્યાં પણ બારે ગાગર રાખેલી હતી પાણી પીવા માટે, બાળકને બારે નીકળીને પાણી પીવું પડતું હતું. આ એક ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે 3 થી 6 વર્ષના બાળકો છે તે આંગણવાડીમાં આવતા હોય છે અને આ બાળકોને બહાર પાણી પીવા માટે જવું પડે, એ માટે પણ ખાસ કરીને કોઈ વ્યવસ્થા ન હોય, તે પણ એક ગંભીર મુદ્દો કહી શકાય. બીજી બાજુ વાત કરવામાં આંગણવાડીના જે શિક્ષિકાઓ આવતા હોય છે એમની પણ અનેક જવાબદારી હોય છે. ત્યાં જે સંચાલક હોય છે એમની સાથે જે પ્રકારે વાત કરવામાં આવે, તેમના સહાયક હોય છે, તેમને પણ 15 દિવસના ગાળે વેકેશન આપવામાં આવ્યું છે, પરંતુ અહીં જે બાળકો આવે છે એને વેકેશન નથી આપવામાં આવ્યું. તો આ ગરમ લૂમાં બાળકો આવે તો બાળકોની જે સુરક્ષા છે એ પણ જોખમાય છે, ખાસ કરીને જિંદગી ઉપર પણ ખતરો તોડાઈ રહ્યો છે, કારણ કે જે પ્રકારે આકરી ગરમી લાગી છે, આ ગરમીમાં લૂ લાગી જાય તો બાળકને કયા પ્રકારની પરિસ્થિતિ એક હદરે કંપાવી દે તે પ્રકારનો આખો એક પ્રશ્ન થાય છે. જી બિલકુલ કિંજલ, આભાર માહિતી બદલ.
આંગણવાડીઓમાં સુવિધાનો અભાવ છે। આ દ્રશ્યો મેં આપને બતાવ્યા જામનગરથી કે જ્યાં સુવિધા નથી, બાળકો માટે પીવાનું પાણી પણ નથી અને આ ભર ઉનાળો છે। જો બાળકને કંઈ થાય છે તો પછી જવાબદાર કોણ? કારણ કે આ પ્રાથમિક સુવિધા હોય છે। જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં આવેલી નવડેરી આંગણવાડી કે જે છેલ્લા 1 વર્ષથી બની ચૂકી છે, ત્યાં હાલ કલરકામ ચાલી રહ્યું છે અને ન્યૂઝ 18 પહોંચ્યું છે। કારણ કે ધોમધકતા તડકા વચ્ચે બાળકો છે તે અત્યારે આંગણવાડીએ આવી રહ્યા છે। તેવા જ સમયે હું સીધા જ દ્રશ્યો દેખાડીશ નવડેરી આંગણવાડીના કે જ્યાં હાલ કલરકામ ચાલી રહ્યું છે। અહીં વ્યવસ્થા છે તે વ્યવસ્થાનો પણ ક્યાંક ને ક્યાંક અભાવ છે, જેને લઈને હાલ બાળકો અન્યત્ર બેસાયા છે। અહીં જે કલરકામ કરી રહ્યા છે, શું કહેશો અત્યારે શું ચાલે છે? કલરકામ कर रहे हो क्या? कलर काम कर रहे हैं। यहाँ के बच्चे वो भी क्या आगे की आंगनवाड़ी वाली आंगनबाड़ी पे बैठे हुए हैं। अभी यहाँ काम चालू है? हाँ, अभी यहाँ काम चालू है। આ પ્રકારનું અહીં જે કોન્ટ્રાક્ટર છે જે કામ કરી રહ્યા છે, જે કહી રહ્યા છે, જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ પણ અહીં કલર ને બધું પડ્યું છે। પરંતુ 1 વર્ષ થઈ ગયું આંગણવાડી બનીને। જે પ્રકારે હું મારા કેમેરા સહયોગી મનસુખભાઈને કહીશ કે અહીંના દ્રશ્યો છે તે દેખાડે। ખાસ કરીને અહીં જે નળ છે તે નળની પરિસ્થિતિ જોવા માગીશું। 1 વર્ષથી આ નળમાં પાણી પણ નથી આવતું, કારણ કે જે પ્રકારે પરિસ્થિતિ છે આપ જોઈ રહ્યા છો, ચકલી ખોલીએ પણ પાણી નથી આવતું। બીજી બાજુ વાત કરવામાં આવે જે અહીં બાથરૂમ બનાવવામાં આવ્યું છે, કારણ કે જે પ્રકારની અહીં પરિસ્થિતિ છે, બાથરૂમમાં પણ હાલ જે નળ છે તે નળમાં પાણી નથી આવી રહ્યું। જે પ્રકારે ચકલી છે તે ચકલી ખોલતાની સાથે 360 ડિગ્રી રોટેટ થઈ રહી છે, પરંતુ એની અંદર પાણી નથી। જે પ્રકારની વાત કરવામાં આવે અહીં પરિસ્થિતિ છે તે બાળકો કેવી રીતના આંગણવાડીમાં છે તે આવી શકશે એ પણ એક મોટો પ્રશ્ન છે। જામનગરના નવડેરી વિસ્તારમાં જે આંગણવાડી છે, આંગણવાડીએ ન્યૂઝ 18 પહોંચ્યું ત્યારે સામે આવ્યું છે કે અહીંના બાળકો છે તે 1 વર્ષથી આ આંગણવાડીની અંદર બની ચૂકી છે ને એમાં ખાસ કરીને લાભ પણ લઈ રહ્યા હતા, પરંતુ હાલ કલરકામ ચાલી રહ્યું છે। બીજી તરફ પાણી નથી આવી રહ્યું, ધોમધકતા તડકાની વચ્ચે અહીં હજી પાણી નથી પહોંચ્યું એ પણ એક મોટો પ્રશ્ન છે ને બાળકો છે તે અન્યત્ર અત્યારે આંગણવાડીમાં જઈ રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જામનગર શહેરમાં આંગણવાડીઓ છે તે અત્યારે તડકા વચ્ચે પણ ધમધમી રહી છે, ત્યારે ન્યૂઝ 18 નાગેશ્વર વિસ્તારમાં પહોંચ્યું ત્યારે નવડેરી આંગણવાડી છે તે આંગણવાડીમાં સમારકામ ચાલી રહ્યું હતું ને ત્યાં પીવાના પાણીની પણ વ્યવસ્થા નહોતી। અત્યારે બાજુમાં આવેલું જે આંગણવાડી છે ત્યાં પહોંચ્યું છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, બાળકો હાલ 12 વાગ્યા આસપાસનો જે ધોમધકતો તડકો છે એ શેકાવવા માટે અહીં બહાર આવીને પાણી પણ પી રહ્યા છે। ખાસ કરીને જે બાળક છે એમની સાથે જ વાત કરીશું કયા પ્રકારની પરિસ્થિતિ છે। બેટા, ક્યાં તમે આંગણવાડીમાં આવ્યા છો? નવડેરી આંગણવાડી આવ્યા છો? તમને જ્યાં બેસો છો ત્યાં પાણીની ને બધી વ્યવસ્થા છે? હા, અહીંયા બારે પાણી પીવા આવવું પડે ને? અંદર નથી ને? ના, બારે પીવા આવવું પડે ને? હા, એટલે બાળકો છે તે કહી રહ્યા છે બારે પાણી પીવા આવવું પડે। જે પ્રકારે ડોલ રાખવામાં આવી છે, અંદર પાણીની પણ વ્યવસ્થા ન હતી। જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ જે નાગેશ્વર વિસ્તારનું ઢોલિયાપીર દરગાહ પાસે આવેલું જે આ આંગણવાડી છે ત્યાં ન્યૂઝ 18 અત્યારે પહોંચ્યું છે। જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, નાના નાના ભૂલકાઓ છે તે અહીં જોવા મળી રહ્યા છે। ગરમ તડકા વચ્ચે પણ હાલ 300 દિવસ સુધી તેમને અહીં પોષણક્ષમ આહાર મેળવવાની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે અહીંના સંચાલિકા છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કયા પ્રકારની વ્યવસ્થા છે। જે બેન છે એમની સાથે વાત કરીશું। બેન, આંગણવાડી છે, આ કયું આંગણવાડી છે? આ તો નાગેશ્વર 1નું છે। અમે નવડેરી વાળા છે, નાગેશ્વર 1નું છે। નાગેશ્વરમાં જે નવડેરી છે ત્યાં પાણીની વ્યવસ્થા છે? ના, હજી નથી, એટલે અમે ના પાણીની સગવડ ત્યાં થવાની છે, અત્યારે કામ ચાલુ છે એનું। અગાઉ બાળકો ત્યાં બેસતા હતા, અત્યારે સમારકામ ચાલુ છે એટલે અહીંયા બેસવામાં આવ્યા છે? હા, અહીંયા બેસાડવામાં આવ્યા છે। ત્યાં પાણી માટેની રજૂઆત કરવામાં આવી કે આ બધી આવી છે। અત્યારે તડકો છે તો તડકામાં બાળકોને તકલીફ પડે, કારણ કે પાણી પણ નથી ત્યાં, એટલે અહીંયા લાવવા પડે છે? ના ના, એવું નથી, અહીંયા કામ ચાલુ છે એટલે કામ ચાલુ છે ત્યારે બાળકોને અહીંયા લાવવા પડે છે। કેટલા બાળકો છે બેન ત્યાં અત્યારે તમારે નવડેરીમાં? અત્યારે તો વેકેશન પૂરતું છે તો 20 બાળકો છે। 20 બાળકો છે। ત્યાં મકાન બન્યુંને કેટલો ટાઈમ થયો? એને વર્ષ દી થયું। વર્ષ દિવસ થયું છતાં પણ ત્યાં પાણીની વ્યવસ્થા નથી થઈ। જે પ્રકારે બાળકો અહીં આવ્યા છે, બાળકો બહાર પાણી પીતા પણ દેખાયા। જે સંચાલિકા છે એમની સાથે પણ વાત કરી। અન્યત્ર અત્યારે આંગણવાડીમાં બાળકોને ભણવાની ફરજ પડી છે। પાણીના વાકે અત્યારે જે પ્રકારે ગરમ ધોમધકતા તડકામાં ઉનાળા વચ્ચે અન્ય આંગણવાડીમાં બાળકો અત્યારે જે છે એ લાભ લેતા જોવા મળ્યા છે અને ન્યૂઝ 18ના રિયાલિટીમાં પાણી વગરનું આંગણવાડી છે એ પણ સામે આવ્યું છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।
તો અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આગ ઓગતી ગરમીના કારણે શાળા કોલેજોમાં ઉનાળુ વેકેશન જાહેર કરાયું છે। સરકાર પોષણયુક્ત આહારના 300 દિવસના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ધોમધખતા તાપમાં બાળકોને આંગણવાડીમાં બોલાવે છે। અરવલ્લીના મોડાસા માલપુર રોડ પર આવેલી આંગણવાડીમાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી હતી। ધોમધખતા તાપ વચ્ચે બાળકો મકાનમાં બેસી રહ્યા હતા, જે બાળકોના આરોગ્ય સામે ગંભીર સવાલો ઊભા થયા છે। અરવલ્લીમાં એક તરફ ઓરેન્જ એલર્ટ છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આ તમામ સવાલો પૂછી રહ્યું છે। એક તરફ ઓરેન્જ એલર્ટ છે, આકરી ગરમી છે, તાપ છે, અને બીજી તરફ બાળકોને બોલાવાય છે। લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે તાપમાં બાળકોને ભણાવવામાં આવે છે। શું આ બાળકો સાથે અત્યાચાર નથી? આ જે દ્રશ્યો છે તે ઘણું ખરું કહી જાય છે કે તમને જો લક્ષ્યાંક આપવામાં આવે છે તો તેનો ભોગ બાળકો કેમ બને? આ ધોમધખતા તાપમાં બાળકોને કેમ બોલાવવામાં આવે છે? અરવલ્લી જિલ્લામાં આગામી 4 દિવસ માટે ઓરેન્જ એલર્ટ છે, એટલે કે ગરમીનો પ્રકોપ એ હદે છે કે લોકો પરેશાન છે। એક તરફ શાળા કોલેજોમાં તો વેકેશન છે, બાળકો પોતાના ઘરે છે, વિદ્યાર્થીઓ ઘરે છે। આ સંજોગોમાં નાના ભૂલકાઓને તંત્ર ભૂલી ગયું છે। આંગણવાડીના બાળકો આપણે જોઈ શકો છો, પ્રકાર મોડાસા શહેરમાં આ તમામ રાજ્યની જે 52,000 આંગણવાડીઓ હાલ ચાલુ છે, કાર્યરત છે, અને આપણે જોઈ શકો છો પ્રકારે કે અંદર બાળકો છે, આંગણવાડી બાળકો આવ્યા છે, અને હાલ તેમને જે એક લક્ષ્યાંક આપવામાં આવ્યો છે કે આગામી 300 દિવસ માટે આરોગ્યપ્રદ જે આહાર મળી રહે તેવું લક્ષ્યાંક છે લખવા પણ આવ્યું છે। તંદુરસ્તીનું વચન એવું લખવામાં પણ આવ્યું છે, પરંતુ અંદરના દ્રશ્યો તમને બતાવી દઈશ કે ધોમધખતા તપી રહ્યા છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।